હેલો ગાઈસ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને બહુ દિવસ પછી એક રેસીપી શેર કરી છે. રૂટીનની બધી રેસીપી શેર કરીએ છીએ. આજે બનાવીને ઇડલી સાંભાર. તો અમારું ઇડલી સાંભાર છે ને ઇડલી તો રેડી થવા મળી છે. અડધું વચ્ચે અમારથી લેવલું નથી. તો કાજુભાઈ તારા આયુબેનની તબિયત ખરાબ હતી એટલે બહાર લઈને ગયા હતા. એટલે સવારમાં માનસી બેનના શોપિંગ ગયેલા પણ માનસી બેન રેસીપી લીધી નહીં ને. સવારે જમવાનું બનાવ્યું બસ ચા પીધા કરીશું. ચા તો એમની એન્ડ આવ્યો જ નહીં. ચાનો એન્ડ જ નહીં આવ્યો. અને ઈડલી બનાવી, ઈડલીનું ખીરું બનાવ્યું છે. હવે આ વખતે કંઈક અલગ પ્રકારનું બનાવ્યું છે અમે. કે અડદ અને દાળ બંને વસ્તુ છે ને ભેગું કરી અને ઘંટીમાં પીસી કાઢેલી. તો ચોખા પણ હા, ઘંટીમાં બંને વસ્તુ દળી કાઢે ને એવું એકદમ થોડુંક કકરું. લાડુ માટે નહીં હોતી ટાઈપનું દરાઈ દીધેલું અને પછી એને સવારે પલાળી દીધું. પછી બનાવે છે દર વખતે બનાવે પેલા પણ ચોખા દાળ બંને વસ્તુ રાત્રે પલાળી દઈએ અને પછી સવારે પીસતા અને પીસવું ના પડે. અલગ પ્રકારની અલગ બને એકદમ લોટ રેડી હોય ને એટલે તૈયારીમાં ખાટું દહીં નાખીને એને પલાળી દેવાનું 4-5 કલાક. ઝટપટ ઉતાર હોય તો ઉપયોગમાં લેવાય. હા, લેવાય. એના માટે લોટ રાખી મૂકવો સારો. અચાનક બની જાય વસ્તુ બનાવી હોય. તમારે ફટાફટ બહુ કે એમ થઈ ગયો કે આજે મારે ખાવી જ છે તો લોટ પલાળી દો તો સારું. અને થોડોક કલર ના પેલા કરતા ઓછો આવે પણ સરસ થઈ છે. જોવા દાળનું રેડી થાય છે. દાળ બનાવવાની હવે આ બ્લોગ અમારો નીકળી ગયો છે. ચટણી બનાવવાવાળા તો ચટણી ખાય. ચટણી બનાવીને નાખી રાખવાની. હવે ઈડલી ચટણી ખાવાની તો નહીં. ઈડલી ચટણી ખાવાની. ઈડલીની ચટણી તમારું પતશે પછી મારું કામ થાય. ધાણા કાળે મરચી ધાણા છે. બધું જ તૈયાર છે. બને એટલે નાખવાનું જ ખાલી. બધું જ ધોઈ બોઈને બધું રેડી. શું કહેવું? તો પણ ગેર ના પડે તો આપણે શું કરીએ? એ તો એક્ઝામ ને બધું ચાલતું હતું છોકરાઓને એટલે બધું કઈ એક્ઝામ ના લીધે હજુ તો 6 તારીખથી લેવડાઈ ચાલુ. હવે 2 દિવસ છે ખાલી. આજનો દિવસ તો હું ભણવાનું ગતો રહ્યો. છઠ્ઠીથી એક્ઝામ છોકરાઓની ચાલુ થવાની. યુદ્ધ ચાલુ થાય છે છોકરાઓ. છેલ્લો ફાઇનલ. ફાઇનલ ન્યૂઝ. છોકરો જાય તમને પણ પણ આ યુદ્ધની અંદર આમ નહીં આ બઢતી મળશે એ લોકોને એવું છે. એક સ્ટેપ બધા ઉપર જશે. એટલે તો કહું છું. પણ એક્ઝામ જોડે લડવાનું નહીં. હજુ તો 6 તારીખથી ચાલુ થશે બરાબર. એક્ઝામ છોકરાઓની છે એટલે અમારો નાનો થોડો બ્લોગ બે દિવસ છોડીને આવે છે. બાકી રૂટીન બ્લોગ અમારા જે જોતા હશે એમને ખબર હશે કે બી ગેપ નહીં. એ લોકો તો બિચારા વેઇટ કરે છે. વેટ કરે છે. દિવસના ગેપની અંદર બધું ફાયદા થયા, નુકસાન થયું, પછી બહુ ફાયદો થયો, ઓછો ફાયદો બી થયો અને અમુક નુકસાન બી થયું. આ 7-8 દિવસની અંદર આની અંદર તો ભાઈ કઈ મને ને સૌમ્યને તો ચશ્મા આવી ગયા. મારા ચશ્મા અને મારા સૌમ્ય તો પહેરીને જ ફરે છે. મારા સૌમ્ય નાતા જ ચશ્મા પણ અમને એમ કે ખાલી કહે છે, મજાકમાં કહે છે. સ્કૂલમાંથી તો કમ્પ્લેન આવતી હતી મેડમની કે ચશ્મા એના છે. અને અમે પૂછીએ તો એમ કહેતો હતો કે મને મેડમ છેલ્લી બેન્ચીસે બેસાડે છે એટલે હું એવું મેડમને કહું છું કે મને દેખાતું નહીં. પણ ચેક કરાયું તો ચશ્મા છે જ એને ફાઇનલી. અને એની જોડે મને છે ચશ્મા. મને તો હતા જ પણ હું પહેરતી નથી. પણ હવે એવું છે કે પહેરવું પડે એવું છે. બહુ વધારે નંબર થઈ ગયા પછી જવામાં ન્યૂ ચશ્મા અને પેલું ચશ્મા પહેરવામાં સૌમ્ય ભાઈ એ દેખી લો. અમારા ઘરમાં એક તો એક મને તો આયા પણ માનસીને બી ચશ્મા છે, મમ્મીને ચશ્મા બી ચાર્જર અને સૌમ્યને એમ કહીને અમે ચાર્જિંગ ચશ્મા વાળા થઈ ગયા. બીજા બધા બાકી રહ્યા છે. એ બધા 42 માં. 42 પહેલા આપણે બધા 42 અમારા ન્યૂ ચશ્મા. બે દિવસ તો કરવામાં જ ગયા. હા, 2 દિવસ તો ચશ્મા માટે તમે ફર્યા. નાના છોકરાઓ માટે નાના છોકરાઓને કેવું કે ડોક્ટર જોડે ચેકઅપ કરાવવું પડે. ચાલે ને આપણે તો અહીંયા દુકાન વાળા કર્યા 25 વાળા
અને સૌમ્યને તો એવું હતું કે જે નાના છોકરા જે સ્પેશિયાલિસ્ટ હોય ને જે આંખોના એમને બતાવીને પછી દવા પાડી ચશ્મા ચેક કરે છે. છોકરાઓનું જજમેન્ટ ના આવે દુકાનની અંદર. દુકાનનો ભરોસો કરવો નહીં. ના ના એ કરતા જ નહીં. ના કરતા જ નહીં. એમને એનો બી ભરોસો કરવો નહીં. આ ચશ્મા પરથી એમને કહી દીધું ને તમને કે આ ચશ્મામાં શું છે. હા. એટલે દુકાનવાળા એ તો ગ્લાસમાં ફેર હોય ને. હવે આજે તમે મોટી શોપમાંથી લાવો એમાં બધું વસ્તુ સારું હોય અને હવે નાની શોપમાં તમે લાવો તો એ રીતનું જ મળે ને. તો જે રીતનો કાચ હોય એ રીતના સૌમ્ય બધે થાય. હા આમાં સૌમ્યભાઈ તમને બતાવો ભાઈ તમે સૌમ્યભાઈ બતાવો ને એકચ્યુઅલીમાં ચશ્મા આવ્યા છે પણ એટલો મસ્ત લાગે ને ચશ્મા. જો હીરો આઈ ગયો મારો હીરો. કેવા ને હે ને અને અમે શરત કરી છે કે મમ્મી તું પહેરીશ ને તો હું પહેરીશ. જેમાં સૌમ્યભાઈ ક્યાં દેખાય છે. મસ્ત દેખાય છે. એવું છે સારું બંધ કરજો. બેટા કેવો લાગે તને? હા એ તો પહેરે છે કમ્પ્લીટ પહેરે છે પણ એની શરત કરી છે મમ્મી તું પહેરીશ ને તો હું પહેરીશ. એટલે હું ભૂલી જાઉં ને તો સૌમ્ય મને યાદ કરે કે મમ્મી ચશ્મા પહેરે. એકબીજાને યાદ કરાવે ને. પણ આપણું નાના આપણું જોઈને જ શીખે. અને એને કીધું છે કે બાકી આજે 3 દિવસ થયા પણ એને એમ કાઢ્યા નથી. ના નહીં બાકી નવું છોકરાઓ પહેલા કેવા કંટાળી જાય. કઈ બેટા તો વાગી ગયો છે જો છે ને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું. વાતાવરણ બદલાઈ ગયું. વરસાદ પડવાનો. એકચ્યુઅલી એના છે ને બોર્ડમાં દેખાતું જ નથી. એ તો મેડમે કમ્પ્લેન કરી ત્યારે. મેડમે કમ્પ્લેન કરી કે એને કોઈ તકલીફ હતી જ નહીં. આંખમાંથી પાણી નહોતું નીકળતું કે માથું નહોતું દુખતું કે આંખોના પોપચા હોય ને અમુકને એવું દુખાય અને એવો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. ખાલી મેડમે આ તો કીધું ખાલી બોર્ડમાં આમ ખેંચીને દેખાય છે. જોતો તો અમુક કામનું માત્ર રસોઈ એ બધું ભૂલી જતો હતો. એટલે મેડમને એમના પણ છોકરાના છે ચશ્મા એટલે એમને જલ્દી ખબર પડે કે આવું છોકરાઓને કેમ થાય છે. એટલે જોતો તો ને એની પર તમને કીધું કે ચશ્મા હોય એવું લાગે છે એટલે એમને ફોન કર્યો મેડમે. અને પછી ચશ્મા ચેક કરાયા તો નીકળ્યા. પણ 6 મહિનામાં ઓછો થઈ ગયો. પહેરશે ને તો ઉતરી જશે નંબર. એની માટે માં છે ને ત્યાર લઈને ચશ્મા પહેર્યા પછી ટેવ પાડવી. પહેલાં તો ડૉક્ટર એમ કહે ને ટેવ પાડો. પણ ઓલરેડી એને તો આવતા જે દિવસે ચશ્મા ચેક કરવા એને એક દિવસ એને તો ચશ્મા પહેરવા હતા અને પહેરી રાખે છે. કોઈ કમ્પ્લેન કરતો નહીં. આઈ ગયા. સરસ દેખાય છે. એ બેટા સ્કૂલમાં બધા છોકરાઓ શું કહેતા હતા તને? શું કહેતા હતા? મસ્ત લાગે એમ કહેતા હતા ને. હા મેડમનો ફોન પણ ફરી આવ્યો હતો કે દેખવાની નોટો વોટો આજે અક્ષર સરસ કાઢ્યા છે. પેલા અક્ષર કેવા હતા? અક્ષર સારા નહોતા આવતા એ તો હવે એને દેખાતું નહીં હોય એટલે અક્ષર થોડા છોકરાને દેખાય ના તો કરવાનું છે. ના બેટા ઉપર નહીં ચડવાનું સ્વામી. ખબર નહીં. વારું હશે બેટા. સોમ આ ફોટો પાડ લો બેટા. હવે ચલો આપણે દાળ બનાવીએ. દાળ બનાવવાની બાકી છે મારે પણ તમારી જોડે બહુ ટાઈમ પછી આમ બ્લોગ ચાલુ કર્યો એટલે વાતો બેસી ગયા. અને બહાર પવન બી સરસ આવે છે ઠંડો એટલે આમ થોડુંક એમ થઈ ગયું કે અંદર હવે જવું નહીં પણ હવે આડસ ખંખેરી જવું પડશે. દાળ રહેશે. હા અમારે ઇડલી સાંભાર રેડી થઈ ગયું છે. ડીશ પીરસાઈ ગઈ છે બધાની. હું આવી રહી ખબર મને તો નહીં દેખાતી. તમારા રાઈબેન દેખાતા નતા એટલે રાઈબેન કહે છે કે આવી રહ્યો. રાઈબેન ભાવે છે. કેવું લાગ્યું બેટા? બસ ભાઈ ઇડલી ભાઈ હા દાળ ખાઉં છું કેમ ને ખાય છે ખાઉં છું દાળ ખાઉં છું. આઈ રે વારી મને તો ના દેખાય તું. હા આવી રહ્યો કે ને સૌમ્યભાઈ ભાવે છે ને? એમને તો ફેવરેટ છે. ચટણી આપો ને એમ કહેતો હતો ને ક્યારનો. કેમનું કહેતો તો પણ અમારી જોડે મંદિર આવ્યો. થોડીક અલગ છે આખો છે.
રોટલી અમારા ઘરે કોઈ બી નવી આઈટમ બનેલી તો દર વખત એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે એવું નહીં ટેસ્ટ એક જ હોય છે પણ એવું લાગે કે અલગ અલગ બન્યું છે બન્યું છે કેવું સરસ ને સાઉથ ઇન્ડિયન ખાતે એવું લાગે છે ને આજે એ દર વખત નહીં લાગે ને આ બધામાં પૂછવું પડે કે લાગે છે કે નહીં લાગતું દર વખત કેવું લાગે સારું લાગે છે આજે કઈ કોલ લાગે છે એમ કહી દો ને એટલે ખબર પડી જશે ઇડલી થોડી તો દાણા છુટ્ટી છુટ્ટી બની છે મસ્ત. અચ્છા દળેલાનું બનાવ્યું પીસેલાનું નહીં બનાવ્યું એટલે હું રોટલો શાક અત્યારે ખાઈશ પછી ઇડલી ખાઈશ એ તારો સાઉથ ઇન્ડિયન ફેવરેટ છે ને સાઉથ ઇન્ડિયન નેક્સ્ટ ગપ્પોમાં એવું નહીં આ પહેલી પારી બીજી પારી વાંચો. સાઉથ ઇન્ડિયન પડી ગઈ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય